ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન જ્યાંથી બાકી છે ત્યાંથી શરૂઆત કરીએ. પાઠ નંબર છે 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિમાં જ્યાંથી બાકી છે ત્યાંથી શરૂઆત કરીએ. તો એમાં આપણે જોયું હતું ગ્રાહક સુરક્ષાના ઉપાયમાં છેલ્લે આપણે જોયું હતું ત્રિસ્તરીય અન્યાયી અદાલતો, જેમાં જિલ્લા ફોરમ, રાજ્ય ગ્રાહક મંડળો, જાહેર વિતરણ પ્રણાલી. આજે જોવાના છે તોલમાપ અને ચીજ વસ્તુઓની શુદ્ધતા અને પ્રમાણિત કરતું તંત્ર. હવે અહીંયા આપણે જોવાનું છે કે ગ્રાહકોના સ્વાસ્થ્ય અને સલામતીના રક્ષણ અર્થે સરકારે કેટલીક કાયદાધીન સંસ્થાઓની પણ સ્થાપના કરી છે, જે ઉત્પાદકો દ્વારા તૈયાર થયેલી માલ સામાન વસ્તુઓની કે છે ગુણવત્તા અને શુદ્ધતાની ચકાસણી કરી પ્રમાણિત કરવાનું કાર્ય કોણ કરે છે? સરકાર કરે છે. તો ભારત સરકાર કે છે કઈ વસ્તુનું? તો કે ભારત સરકારે ગુણવત્તા નિયમન કરવા માટે કે છે ઈસવીસન 1947માં. ક્યારે ભાઈ? ઈસવીસન 1947માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ઇન્સ્ટિટ્યૂટ આઈએસઆઈનું પૂરું નામ શું છે? ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ આઈએસઆઈ નામની સંસ્થા સ્થાપી હતી. અને આ રીતે કે છે આ જે સિમ્બોલ તમે જોઈ રહ્યા છો આ શેની છે? આઈએસઆઈ સંસ્થાનો લોગો છે, જે પ્રમાણિત કોણ કરે છે? ભારત સરકાર. અને જે પાછળથી કે છે ઈસવીસન 1986માં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ 1986માં કયા નામ ઓળખાઈ હતી? બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સના નામે કે છે ઓળખાય છે, જે ગુણવત્તા ધરાવતા વિવિધ ઉત્પાદકો આઈએસઆઈ માર્કો ઉત્પાદકીય ઉપકરણો પર વાપરવાની છૂટ આપે છે. ખેતી આધારિત આપણે જોઈશું. ખેતી આધારિત એટલે તમે જોઈશું આ સિમ્બોલ જે છે એ શેનો છે? ખેતી આધારિત. ભારત સરકાર દ્વારા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા એગમાર્કનો લોગો ખાદ્ય પદાર્થ પર ભારત સરકાર દ્વારા પ્રમાણિત કરે છે. તો એના વિશે જોવાનું છે. ખેતી આધારિત ચીજ વસ્તુઓ કઈ ભાઈ? ખેતી આધારિત ચીજ વસ્તુઓ વન પેદાશો, બાગાયતી અને પશુ પેદાશોની કે છે ગુણવત્તાના માનકવી એગમાર્ક લગાડવાનો કાયદો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ. શું ભાઈ? ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કાયદો ક્યારે લાવ્યા હતા? 1937માં. હવે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તમને ખ્યાલ ન હોય, દાખલા સુરતમાં આપણે જોઈશું ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ક્યાં આવી છે? સરદાર માર્કેટ. દરેક જિલ્લામાં એક ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આવેલી છે, જેમાં બાગાયતી વસ્તુઓ હોય. બાગાયતી વસ્તુઓ એટલે કઈ? બગીચાની વસ્તુ હોય. બગીચાની એટલે કેરી છે, જામફળ છે, એવા બાગાયતી પાકો જે છે એને પ્રમાણિત કરવાનું કાર્ય ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા કરવામાં આવે છે. અને એગમાર્કનો ચિહ્ન ભારત સરકાર એના પર પ્રમાણિત કરે છે. તો ભારત સરકારના માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા DMI, બરાબર, માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા DMI કે છે માં કે છે દ્વારા એગમાર્ક વાપરવાનો પરવાનો આપવામાં આવે છે. જો ગ્રાહકને માર્કા સંબંધી શંકા જાગે, કોને? ગ્રાહકને માર્કા સંબંધી શંકા જાગે તો BISના નજીકના પ્રાદેશિક કાર્યાલયમાં, જે વિસ્તારના નજીકના કાર્યાલયમાં ફરિયાદ કરાવી શકે છે. આ ઉપરાંત સોનાના દાગીનાની ખરીદી કરતી વખતે પણ કે છે BIS સોનાના દાગીના ખરો એમાં પણ BISનો માર્કો લગાડવામાં છે. સોનાની શુદ્ધતાનો નંબર, દાખલા તરીકે 916, સોનાની શુદ્ધતાનો નંબર કેટલો છે? 916. એટલે 916 એટલે કેટલા થાય? 22 કેરેટ. સોનાની શુદ્ધતા દર્શાવતું માર્કા સાથે કે છે એ છે હોલમાર્કનો લોગો. શેનો લોગો લાગશે? હોલમાર્ક. કેન્દ્ર સ્થાને લોગો. અને જે એટલે જે તે વર્ષનું હોલમાર્કિંગ, જેમાં 1980 હોય, બરાબર, 2000 હોય, 2010 હોય, 2020 હોય, 2021 હોય, તો જેનું હોલમાર્કિંગ થયેલું હોય છે તે વર્ષનું ચિહ્ન, દાખલા તરીકે જે એટલે 2008 ઉપરાંત જ્વેલરી બનાવનાર વિક્રેતાનો લોગો પણ શુદ્ધતા અને ગુણવત્તાની ગેરંટી આપે છે. તો તમે અહીંયા જોઈશું સોનાના દાગીના ખરીદતી વખતે તમે અહીંયા જુઓ છો આ એનો લોગો છે, આ BIS પ્રમાણિત કરે છે, બરાબર, જે એટલે કયા વર્ષમાં થઈ છે. આ સોનાની શુદ્ધતા માપવા માટે ખરીદતી વખતે કે છે આ BIS દ્વારા
બરાબર, કયા વિક્રેતાએ બનાવ્યું છે, કયા વર્ષમાં બન્યું છે, એની ગેરંટી આપે છે. અને આ રીતે એફપીઓ, શું ભાઈ, એફપીઓ માર્કેટ એટલે પૂરું નામ શું છે? ફૂડ પ્રોસેસિંગ ઓર્ગેનાઇઝેશન. બરાબર, જામ, ફ્રૂટ, બરાબર, જ્યુસ, સ્ક્વેરા, કેન, ટીન, પેક વગેરે ફળોના શાકભાજી ઉત્પાદક વસ્તુઓ પર લગાડવામાં આવે છે. કઈ વસ્તુ પર એફપીઓ લગાડવામાં આવે છે? તો ફરીવાર એફપીઓ એટલે કે જામ. તમે બજારમાં જામ જોયા હશે, બરાબર, ઘણા પ્રકારના ફ્રૂટ જેમ હોય, એના જ્યુસ હોય, બરાબર, મેંગો જ્યુસ હોય કે લેમન જ્યુસ હોય કે પછી ઓરેન્જ જ્યુસ હોય કે પછી પાઇનેપલ જ્યુસ હોય, એના પર લગાડવામાં આવે છે. સ્ક્વેરા, કેન, ટીન, બરાબર, ટીન તમે બજારમાં જુઓ છો, અમૂલ દૂધનું ટીન હોય કે પેપ્સી, કોકોલા, એવા વસ્તુઓ પર, ફળો અને શાકભાજીના ઉત્પાદકો પર, આવી વસ્તુઓ પર શું લગાડવામાં આવે છે? એફપીઓનું લગાડવામાં આવે છે. મિત્રો જોઈ લો, તો પરીક્ષામાં બોર્ડમાં પૂછાય. ત્યાર પછી જોવાનું છે આઈએસઆઈ. આઈએસઆઈ એટલે કે ટેક્સટાઇલ, કેમિકલ કે છે, બરાબર, જંતુનાશક દવાઓ, રબર, પ્લાસ્ટિક જે છે એ વસ્તુઓ પર કે છે, રબર, પ્લાસ્ટિક અને સિમેન્ટની કે છે ઇલેક્ટ્રોનિક વસ્તુના ઉપકરણો પર માર્કો લગાડવામાં આવે છે. અને બીએસઆઈ દ્વારા, કોના દ્વારા લગાડવામાં આવે છે? બીએસઆઈ દ્વારા લગાડવામાં આવે છે. કઈ વસ્તુઓ પર? આઈએસઆઈની. ફરીવાર કહું છું, ટેક્સટાઇલ, કેમિકલ્સ, જંતુનાશક દવા, પ્લાસ્ટિકની, રબરની, સિમેન્ટની, ધાતુઓ, ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો પર બીએસઆઈ દ્વારા લગાડવામાં આવે છે. ત્યાર પછી આ વોલમાર્ક એટલે જે ઊનના કાપડો હોય, ઊનની બનાવટો હોય, અને આપણે પોશાક એટલે કપડામાં કયું ચિહ્ન લગાડવામાં આવે છે? વોલમાર્ક. ત્યાર પછી એમપીઓ. હવે એમપીઓ એટલે તમે જોવાનું છે, આ શેનું ચિત્ર છે? એમપીઓ, રેડ કલરનું તમને દેખાય છે. તો એમપીઓ એટલે માર્કો માંસ, મટનની પેદાશો અને તેમાંથી બનાવેલી બનાવટો અપાય છે. આપણે તો નોનવેજ નથી ખાતા, જે નોનવેજ ખાય ને એના માટે લાલ કયું લગાડવામાં આવે છે? એમપીઓ. બરાબર, આપણે ગ્રીન હોય તો ગ્રીન આપણે લગાડવામાં આવે છે. ત્યાર પછી HACCP બરાબર હેઠળ કે છે એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ. પૂરું નામ શું છે? પરિવાર, હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ. માર્કો પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલા ખોરાકના ઉત્પાદનો બીઆઈએસઆઈ દ્વારા અપાય છે. કોના દ્વારા અપાય છે? બીઆઈએસ દ્વારા અપાય છે. ત્યાર પછી આપણે આગળ જોઈશું કે ઇસીઓ એટલે ઇકો કઈ વસ્તુ પર લગાડવામાં આવે છે? માર્કો આ ઇકોનું છે, જોઈ લો. ઇકો કઈ વસ્તુઓ પર આવો લોગો લગાડવામાં આવે છે એના વિશે જોવાનું છે. તો ઇકો સાબુ કે છે ડિટર્જન્ટ, કાગળ, પછી લુબ્રિકેટિંગ ઓઇલ, તદુપરાંત આપણે પેકેજિંગ, બરાબર, મટીરિયલ છે, રંગ રસાયણો, પાવડર, કોટિંગ, બેટરી, સૌંદર્ય પ્રસાધનો, લાકડાના બદલે વપરાતી વસ્તુઓ, ચામડાની અને પ્લાસ્ટિકની બનાવટો પર આઈએસઆઈ એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બ્યુરો દ્વારા એને અપાય છે. હવે એનું કોણ કરે છે કાર્ય? બીઆઈએસ કરે છે. તદુપરાંત જોવાનું છે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કે છે સંસ્થાઓ. તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ બે આંતરરાષ્ટ્રીય સંગઠનો સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે ગુણવત્તા માનાંકની કામગીરી કેટલી સંસ્થાઓ કરી રહી છે? 2. નંબર 1 આપણે જોઈશું આઈએસઓનું પૂરું નામ આપણે જોઈશું તો ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન એનું પૂરું નામ છે. આઈએસઓનું પૂરું નામ શું છે? ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન એનું પૂરું નામ છે. અને એનું મુખ્ય મથક ક્યાં આવ્યું છે? જીનીમાં. વિકલ્પમાં 1 માર્કના પ્રશ્નમાં પૂછાય. એની સ્થાપના ક્યારે કરવામાં આવી છે? 1947માં થઈ. જેનું કાર્ય આંતરરાષ્ટ્રીય સમજૂતી અનુસાર કે છે આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર ઉત્પાદન એકમોને તથા સંસ્થાઓને આપવામાં આવે છે. જ્યારે આઈએસઓ કે છે 14,000 શ્રેણી પર્યાવરણ વ્યવસ્થાપન માટે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા અપાય છે, જે ઉચ્ચ ગુણવત્તા ધરાવતી ઓફિસો કે સંસ્થા હોવાનું પ્રમાણપત્ર છે. તદુપરાંત આપણે જોઈશું કોડેક્સ
એલિમેન્ટરીયન્સ કમિશન. ફરીવાર કહું છું, કોડેક એલિમેન્ટરીયન્સ કમિશન CACનું પૂરું નામ પૂછાય તો તમને આવડવું જોઈએ. તો ખોરાકને લગતું, શેને લગતું? ખોરાકને લગતું આંતરરાષ્ટ્રીય કમિશન છે. કેવું કમિશન છે? ખોરાકને લગતું આંતરરાષ્ટ્રીય કમિશન છે. તેમાં આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કોણ કરે છે? CAC કાર્ય કરે છે. આ કમિશનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1963માં. ખાદ્ય ખેતી સંગઠન FAC અને વિશ્વ આરોગ્ય સંસ્થા WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવે છે, જેનું મથક પણ ઇટાલીની ક્યાં રાજધાની રોમમાં છે. ઇટાલીની રાજધાની ક્યાં આવી છે? રોમમાં. દૂધ અને દૂધની બનાવટો કઈ વસ્તુને પ્રમાણિત કરે છે? દૂધ અને દૂધની બનાવટો, માંસ, માછલી, ખાદ્ય પદાર્થોના કે છે ઉત્પાદનોને પ્રમાણિત કરવાનું કાર્ય CAC આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર નીતિ નિયમો ઘડવાનું કાર્ય, સાથે સાથે કે ને આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર નીતિ ઘડવાનું કાર્ય આ સંસ્થા એટલે કે CAC અને ISO. તમે આ લોગો જોઈ લેજો. શેનું છે? ISOનો લોગો છે એનો કરે છે. અને ભારતમાં આ ISO વિશ્વ કક્ષાએ કઈ તો CAC ને ભારતમાં આ કાર્ય કોણ કરે છે? ISO આ કામગીરી બજાવે છે. અને આ ભારતીય કામગીરી સંસ્થામાં BSI કાર્ય કરે છે, જ્યારે CAC સાથે ભારતની આ BIS જે છે કોની સાથે સંપર્કમાં છે? CAC સાથે સંપર્કમાં રહી ભારતની ડાયરેક્ટર કે છે જનરલ, ભારતની ડાયરેક્ટર કે છે જનરલ ઓફ કે છે હેલ્થ સર્વિસીસ કાર્ય કરે છે. ફરિયાદ, ત્યાર પછી ફરિયાદ કોણ દાખલ કરી શકે અને ક્યાં? તો ગ્રાહક પોતે. નંબર 1 કોણ પોતે કરે? ગ્રાહક પોતે પણ ફરિયાદ કરી શકે. બીજું કોણ ફરિયાદ કરી શકે? કેન્દ્ર રાજ્ય સરકાર, કેન્દ્ર રાજ્ય સરકાર, અથવા બીજું કોણ આવશે? કેન્દ્ર શાસિત પ્રદેશની સરકાર કરી શકે. નંબર 3 ગ્રાહક મંડળ કે જે કંપનીના કાયદા કે અન્ય પ્રવર્તમાન કે છે કાયદા હેઠળ નોંધાયેલી હોય ને તો તે, અથવા કે છે કે 4 એક કે તેથી વધુ ગ્રાહકો વતી પ્રતિનિધિ સ્વરૂપે કોઈ ગ્રાહક જેમાં બધા ગ્રાહકોનું સમાન હિત હોય, બરાબર. અથવા નંબર 5 કોઈ માલ, ચીજવસ્તુ કે સેવા ખરીદનારાની સંમતિથી ઉપયોગ કરનાર કુટુંબોની સભ્ય માલ કે સેવામાં તૂટ કે ખામી બદલ નુકસાન સામે ફરિયાદ કરી શકે છે. આમાંથી જેટલા આપણે 5 પ્રકારના મુદ્દા બતાવ્યા છે, પણ એમાં કોઈ પણ એમાં ફરિયાદ કરી શકે છે. બરાબર. આગળ આપણે જોઈશું, જો ઉત્પાદક કે વિક્રેતા ગ્રાહકની સાચી, યોગ્ય અને સ્પષ્ટ ફરિયાદનું કોઈ નિરાકરણ પહેલ તૈયારી ન બતાવે ત્યારે ભોગ બનનાર ગ્રાહક તેના કુટુંબના સભ્યો દ્વારા સ્થાનિક જિલ્લા ફોરમ, રાજ્ય કમિશન અને રાષ્ટ્રીય કમિશનમાં પોતે કેસ કરીને સ્થાનિક પુરવઠા કચેરીમાં કે છે તોલમાપ અંગેની ગ્રાહક મંડળો, કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકે છે. જ્યારે માલ કે સેવામાં ત્રુટિ કે ખામી જણાય અથવા કરાર હેઠળ કે કાયદા હેઠળ પાલન કરવું જરૂરી હોય તો તે કાર્ય કરવાની રીતમાં રહેલી અપૂર્ણતા અને ખામીની ઉણપ જણાય તો આ વસ્તુમાં ગુણવત્તા, પ્રકાર અને કે શુદ્ધતા, વજન સંબંધી ઘટ કે ઉણપ બદલ ગ્રાહક ફરિયાદ કરી શકે છે. બરાબર. હવે ફરિયાદ સી રીતે કરી શકે? તો નંબર 1 ફરિયાદની અરજી સરળ, સ્પષ્ટ, સાદી ભાષામાં ટાઈપ કરીને કે હસ્તાક્ષર પોતે જાતે લખીને ઈમેલથી પણ થઈ શકે. જો કોર્ટમાં વકીલ મારફતે કેસ કરવો હોય ત્યારે શેનું શું રજૂ કરવું પડે છે? સોગંદનામું. શું રજૂ કરવું પડે છે? સોગંદનામું રજૂ કરવું પડે છે. અને એનો સંપર્ક નંબર પણ હોવો જોઈએ. ફરિયાદનું વિગતપૂર્ણ વર્ણન, બરાબર. ફરિયાદ કરવાના છે તો એ ફરિયાદનું શું હોવું જોઈએ? વિગતપૂર્ણ વર્ણન પણ કરેલું હોવું જોઈએ. ભાઈ શેના બાબતે અમે ફરિયાદ કરી રહ્યા છીએ, કઈ વસ્તુ માટેનું વર્ણન હોવું જોઈએ. ફરિયાદ માટેના તમે જે વસ્તુ એના કારણો સ્પષ્ટ લખવા, જેથી કરીને એનો ખ્યાલ આવી શકે.
તદુપરાંત આપણે આગળ વધવાનું છે કે આરોપના સંદર્ભમાં આધાર પુરાવા આધાર કે પુરાવા દસ્તાવેજો હોય તો પ્રમાણિત નકલો મેળવી. પ્રમાણિત એટલે તમારી પાસે ઓરિજિનલ તમારી પાસે હોવું જોઈએ અને પ્રમાણિત કરેલી સહી સિક્કાવાળી નકલો મેળવી. બરાબર. ક્યારેક મૂળ પુરાવા કે છે આપવા નહીં. ઘણી વાર શું કરે, આપણે પાકું બિલ હોય તો પાકું બિલ શું કરે, દુકાનમાં જમા કરાવી દે એટલે આપણો ઓરિજિનલ આધાર તો જતો રહે. પ્રમાણિત નકલ એટલે તમારે ઝેરોક્ષ કરાવી નાખવાની અને એ ઝેરોક્ષ નકલ પર તમારે પ્રમાણિત કરી નાખવાના અને એ નકલ ફરિયાદ નિવારણ કેન્દ્રમાં તમારે આપી દેવાની. ઓરિજિનલ તમારી પાસે રાખવાની. જ્યારે પ્રશ્ન કોર્ટમાં જાઓ કે જ્યારે પુરાવા માંગે ત્યારે તમારે રજૂ કરવાના રહેશે. એટલે ઓરિજિનલ પુરાવા ક્યારેય દેવા નહીં. ચાલો આગળ જોઈશું એમાં આગળ આપણે જોઈએ કે બિલની કાચી પાકી રસીદ બરાબર મેળવી. જો પેમેન્ટ ચેકથી કર્યું હોય તો તેનો અડદિયું કે ચેકની વિગત પણ લખવી. વિક્રેતાએ કરેલી શરતો, જાહેર ખબરની નકલ, પેમ્પલેટ્સ કે પોસ્ટકાર્ડની પણ નકલ મેળવી. જ્યારે માની લો કે જાહેરાતમાં આવી વસ્તુ તો એ પણ નકલ સાથે રાખવી. અરજી સાથે માંગેલા વળતરના કે છે દાવાની રકમ અનુસાર નિયમ મુજબ ફી ભર્યેથી ગ્રાહક ફરિયાદ દાખલ કરી શકે છે. ગ્રાહક ફરિયાદ થવાનું કારણ ઉદ્ભવે ત્યારે 2 વર્ષમાં ફરિયાદ દાખલ કરી શકાય છે. અને છેલ્લો મુદ્દો, કોઈપણ ગ્રાહક સંબંધી ફરિયાદ કરવા માટે કાયદા અંગે વિશેષ માહિતી મેળવવા કે માર્ગદર્શન માટે વિશેષ માહિતી મેળવવા માટે આપણે ગુજરાત રાજ્યની હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર છે. આપણા ગુજરાત ટોલ ફ્રી નંબર છે 1800-233-0222 અને રાષ્ટ્રીય કક્ષાએ, રાષ્ટ્ર એટલે દેશ કક્ષાએ હેલ્પલાઇન નંબર જે છે 114-30 બરાબર. ઉપરથી પણ માહિતી મેળવી શકીએ અને માર્ગદર્શન લઈ શકીએ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. પાઠ 18નું સ્વાધ્યાય તમારે પાકી નોટમાં સારા અક્ષરે શું વાક્ય અક્ષરે લખવાનું છે. બરાબર, ફરજિયાત લખવાનું છે કારણ કે એના ઇન્ટરનલનો માર્ક મુકાય છે. તો તમારે સારા અક્ષરે પાકી નોટમાં તમારે લખવાનું છે. ઓકે, જય હિન્દ, જય ભારત.